છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। થોડા દિવસો પહેલા અજાણી મહિલાને બિલથી લાવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની ઘરવિહોણા માટેનું આશ્રય સ્થાન મહિલાને લાવ્યા હતા, ત્યારે મહિલા ત્યાંથી જતી રહી હતી। થોડા સમય બાદ ફરીથી તે મહિલા કલાલી બાપા સીતારામ ચોક પાસે મળી આવતા ત્યાં રહેતા સિનિયર સિટીઝનો અને વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલનો સંપર્ક કરતા તેઓએ ફરીથી અટલાદરા ઘરવિહોણા લોકો માટેનું આશ્રમમાં કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર નીરજભાઈને જાણ કરી હતી। ત્યારબાદ આજે 5 દિવસે પરિવારને સંપર્ક કરીને ચંડીગઢથી મહિલાના પતિ આવ્યા હતા અને તેઓને સોંપવામાં આવ્યા હતા, જ્યારે વડોદરા મહાનગર સેવા સદનના કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર નીરજભાઈએ તમામ ફોર્મેલિટી કરીને પરિવારને સુપ્રત કર્યા હતા। વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા ચંડીગઢના રહેવાસી છે અને આજે મોહમ્મદ અનવર કે તેઓના પતિ છે તેઓને સુપ્રત કરવામાં આવ્યા હતા। આ એક સારી વસ્તુ થઈ છે। આજે અટલાદરા નાઇટ શેલ્ટર કલાલી ટાંકીની પાસે આવેલ છે, ત્યાં આગળ આપણે રસ્તે રહેતા લોકો કે જેના ઘર વિહોણા લોકો હોય છે તેઓને આપણે અહીંયા આશરો આપતા હોય છે। આવામાં એક બેન પોતાના પતિના ચંદીગઢના રહેવાસી હોય છે તે છોડીને અહીંયા આવતા રહ્યા છે, પણ એમના પતિ શોધતા શોધતા આજે અહીંયા આવ્યા છે। તો આજે અમે કાયદાકીય રીતે જે રીતે એમને સોંપણી કરવાની હોય છે તે રીતે એ બહેનનું એમના હસબન્ડ જોડે સોંપણી કરીશું અને ભવિષ્યમાં આવા ઘણા લોકોને અમે રાહત દરે અહીંયા રહેવા આપીએ છીએ, પણ જે લોકોને અહીંયા ઘર નથી વડોદરામાં એવા લોકો માટે અહીંયા આ એક સગવડ ભારત સરકારે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરી પાડી છે। એવી આ અટલાદરા સેન્ટરનું આ એક માધ્યમ છે। એના માટે અમે વધુ આજે ખાસ કહેતા નહીં, પણ એક વોર્ડ પ્રમુખ 12નો જે છે એમને ભાઈશ્રી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આવી રીતે લોકસેવામાં તેઓ સહકારી બન્યા છે અને વડોદરા મહાનગરપાલિકાનો પણ ખૂબ ખૂબ આમાં આ સહયોગ છે। એ અસ્તુ। આજે તમને કહેતા એક અનેરો આનંદ અમને લાગે છે અને જ્યારે કોર્પોરેશનનું અટલાદરા ખાતે શેલ્ટર હોમ આવેલું છે એમાં એમના સહયોગથી હીરાભાઈ અને એમની ટીમને અમે જાણ કરી હતી કે એક બેન અમારી ત્યાં કલાલી બાપા સીતારામ મઢુલી છે, ત્યાં 40થી 50 સોસાયટીના વડીલો ત્યાં આગળ બેસવા માટે આવતા હોય છે, ભાઈઓ તથા બહેનો પણ બેસવા માટે આવતા હોય છે અને ત્યાં અમને જાણ થતાં આ બેન છેલ્લા 3 દિવસથી ત્યાં આગળ બેઠેલી હતી, તો અમે શેલ્ટર હોમને જાણ કરતાં ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે એમની ટીમ ભાઈઓ અને બહેનો સાથે આવ્યા અને રેસ્ક્યુ કરીને જ્યારે અટલાદરા શેલ્ટર હોમ ખાતે આવ્યા હતા ત્યારે આજે એક આનંદની લાગણી અનુભવું છું કે અમે તો એક માધ્યમ છે। આજે એમના પરિવાર સાથે એમનો મેળાપ થયો છે અને એમના હસબન્ડ એમને લેવા માટે આવ્યા છે, ત્યારે એક પ્રભુને એ જ પ્રાર્થના કરીએ કે આવા જ આવા કાર્યો કરવામાં અમે સહભાગી થઈએ, અમે એક માધ્યમ બનીએ અને આવા લોકો સેવા કરવાના અમને આવા આગળ અવસર અને મોકો આપતા રહે। એ જ વધુ ન કહેતા બીજું એક જરૂર જણાવીશ કે જ્યારે બાપા સીતારામ ચોકે આટલા વડીલો બેસતા હોય છે ત્યારે અમુક લોકોનું વાતાવરણ એવું હોય છે કે અહીં આગળ કોઈ પ્રવૃત્તિ સારી નથી થતી, કે અહીં આગળ બીજું કંઈક થાય છે, પણ આજે એક ઉદાહરણ અમે પૂરું પાડીએ છીએ કે જ્યારે આટલા વડીલો ત્યાં આગળ બેસતા હોય છે અને આ વડીલોએ આવી સેવા કરી। જ્યારે 3 દિવસ સુધી આ બેન બેઠી હતી ત્યારે 3 દિવસ સુધી સવાર સાંજ એને જમવાનું એ વડીલોએ ત્યાં આગળ આપ્યું હતું અને આજે વડીલોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શેલ્ટર હોમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અમે તો એક માધ્યમ જ હતું। બસ વધુ ન કહેતા આજ સાથે મારી વાણીને આગળ સમાપ્ત કરું।